જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસના અજવાળિયાના ગુરુવારે કરવામાં આવતું બૃહસ્પતિ વ્રતની કથા સાંભળીશું. બોલો ગુરુદેવની જય, બૃહસ્પતિ દેવની જય, ભગવાન નારાયણની જય, ગુરુ દત્તાત્રેયની જય. ગુરુવારનું વ્રત એ ઘણું જ શુભ અને મંગલકારી છે. એમાં પણ ખાસ કરીને આ શ્રાવણ માસનું ગુરુવારનું વ્રત એ ઘણું જ શુભ માનવામાં આવે છે. આજના દિવસે વ્રત કરવાથી, કથા વાર્તા સાંભળવાથી ભગવાન બૃહસ્પતિ, ગુરુ દત્તાત્રેય તથા ભગવાન નારાયણની કૃપા અને આશીર્વાદ મળી રહે છે. જીવનમાં જ્ઞાન, વિદ્યા, સૌભાગ્ય અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ માસના ગુરુવારે આપણે ભગવાન શ્રી બૃહસ્પતિની વ્રત કથા સાંભળીશું. ગુરુવારનું વ્રત ભગવાન બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે વ્રત કરનારે ગુરુ દત્તાત્રેયની પૂજા, બૃહસ્પતિ દેવની પૂજા, લક્ષ્મીનારાયણ દેવની પૂજા કે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી જીવનમાં સૌભાગ્યની પ્રાપ્તિ કરી શકાય છે. આજના દિવસે કેળના વૃક્ષની પૂજા અવશ્ય કરવી. આજના દિવસે પૂજા વિધિ માટે એક બાજોટ ઉપર પીળા રંગનું વસ્ત્ર પાથરી તેના ઉપર ભગવાનની મૂર્તિ કે ફોટો રાખી ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું, આરતી કરવી અને કેળાનું ફળ અવશ્ય ધરાવવું. ગાય માતાની પૂજા કરવી કે જેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. જેથી કુંડળીમાં ગુરુ અશુભ હોય તથા ગુરુની મહાદશા ચાલતી હોય તેમણે આ વ્રત જરૂર કરવું. જેથી ગુરુવારના દિવસે ધનહાનિ થતી નથી કે અન્ય કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. માટે ગુરુવારનું વ્રત ખૂબ જ ફળદાયી છે. હવે આપણે ભગવાન બૃહસ્પતિ વ્રતની કથા સાંભળીશું. ગુરુવારનું વ્રત કરો ત્યારે તેના માટે દિવસમાં એક જ વાર ભોજન લો. પીળા વસ્ત્ર ધારણ કરી ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવી અને સૌ પ્રથમ આરોગો. ભોજનમાં મીઠું ન હોવું જોઈએ તથા પીળા રંગના ફૂલ, ચણાની દાળ, પીળા કપડાં, ચંદન, કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ બૃહસ્પતિની પૂજા કરવી. પછી ગુરુવારની વ્રત કથા સાંભળવી. ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ બૃહસ્પતિ ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે. આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે છે, પરંતુ સ્ત્રી માટે આ વ્રત ખૂબ લાભદાયક માનવામાં આવે છે. આ વ્રતમાં કેળનું પૂજન અવશ્ય કરવું. પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી જ આરતી કરવી જોઈએ. તેમજ ગુરુવારના દિવસે આ 7 કામ એકસાથે કરવા નહીં, જેમાં ગોળા ન વિછરવા, ઘરની વધારાની સાફ સફાઈ ન કરવી, માથું ન ધોવું, વાળ ન કાપવા, નખ ન કાપવા, દાઢી ન કરવી, વળગણીએ કપડાં ટીંગાળવા નહીં, તેમજ ગાર ન કરવી, ઉંબરે ઓશીકું મૂકી અને સૂવું નહીં. આમ ગુરુવારે આટલા બધા કામ એકસાથે ન કરવા જોઈએ, નહીંતર ધનની હાનિ થાય છે. પ્રાચીન સમયની વાત છે. એક બહુ પ્રતાપી તથા દાનવીર રાજા હતા. તેઓ દર ગુરુવારે વ્રત રાખતા, દાન પુણ્ય કરતા. પણ તેની રાણીને આ બધું ગમતું નહીં. એક દિવસ રાજા જંગલમાં શિકાર કરવા ગયા. તે સમયે મહેલમાં રાણી અને ફક્ત એની દાસી જ હતા. આથી ગુરુ બૃહસ્પતિ સાધુનો વેશ ધરી રાણી પાસે ભિક્ષા માંગવા આવ્યા. ત્યારે રાણીએ કીધું કે હું દાન પુણ્યથી કંટાળી ગઈ છું અને સાધુ મહારાજ એવો કોઈ રસ્તો બતાવો કે જેથી અમારા ઘરનું બધું જ ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું. ત્યારે સાધુ મહારાજે કહ્યું, દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી કોઈ દુઃખી થતું હશે ખરું? જો તમારી પાસે વધારે ધન હોય તો તેને શુભ કાર્યમાં વાપરો, જેથી તમારા બંને લોક સુધરી જાય. પણ રાણીએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું, મારે એવા ધનની જરૂર નથી કે જેને હું દાનમાં આપી દઉં. આ બધું સંભાળવામાં મારો બધો જ સમય નષ્ટ થઈ જાય છે. આથી સાધુ મહારાજે કહ્યું,
જો તમારી આવી ઈચ્છા હોય તો તમને કહું એ પ્રમાણે કરજો. તમારે ગુરુવારના દિવસે ઘરને ગાયના છાણથી લીપવાનું, પોતાના કેશને પીળી માટીથી ધોઈ નાખવાના. કેશ ધોતી વખતે સ્નાન કરજો. રાજાને હજામત કરવાનું કહેજો. ભોજનમાં માંસ અને મદિરાનો ઉપયોગ કરજો. કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો. આ પ્રમાણે 7 ગુરુવાર કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે. આટલું કહીને સાધુ બનેલા ગુરુદેવ ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. રાણીએ સાધુના કહ્યા મુજબ 7 ગુરુવાર કર્યા અને તેની ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ. એક ટક ભોજનના પણ સાસા પડવા લાગ્યા. આથી રાજાએ કહ્યું, અહીંયા મને બધા ઓળખે છે, એટલે હું અહીંયા કામ નહીં કરી શકું. એટલે બીજા દેશમાં જઈ હું કામ કરીશ અને પૈસા કમાઈશ. આથી રાજા રાણીને મૂકી પરદેશ ચાલ્યા ગયા. હવે રાણી અને તેની દાસી જેમ તેમ દિવસો પસાર કરતા હતા. ઘણીવાર તો તેમને ભૂખ્યા રહેવાનો વારો આવતો. બાજુના નગરમાં જ રાણીની બહેન રહેતી હતી. રાણીએ મદદ માંગવા માટે દાસીને મોકલી. ત્યારે રાણીની બહેન ગુરુવારના વ્રતની કથા સાંભળતી હતી. આથી તેણે કોઈ જવાબ ન આપ્યો. આથી દાસીએ પાછા આવીને રાણીને બધી જ વાત કહી સંભળાવી અને પોતાના ભાગ્યને કોસવા લાગી. હવે રાણીની બહેન પોતાની પૂજા પૂર્ણ કરી અને બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી કે મને માફ કરજે. તારી દાસી આવી ત્યારે મારા ગુરુવારના વ્રતની પૂજા ચાલતી હતી, તેથી ત્યાંથી હું ઉઠી શકી નહીં કે કોઈ ઉત્તર ન આપી શકી. ત્યારે રાણી કહે છે, બહેન, અમારા ઘરમાં અનાજનું એક દાણો પણ નથી અને અમારે ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે. ત્યારે રાણીની બહેન કહે છે, ભગવાન બૃહસ્પતિ બધાની મનોકામના પૂરી કરે છે. તું પણ બૃહસ્પતિવારનું વ્રત કર, તેમને પ્રાર્થના કર અને ઘરમાં જઈને જુઓ, કદાચ તમારા ઘરમાં અનાજ હોય. આ સાંભળી અને દાસી તો અંદર જાય છે અને જુએ છે તો ખાલી પડેલી કોઠી અનાજથી છલોછલ હતી. બહેનને આ ચમત્કાર જોઈ રાણીએ વ્રત કરવાનો નિર્ણય લીધો અને પોતાની બહેનને બૃહસ્પતિ વ્રતની વિધિ બતાવવા કહ્યું. ત્યારે તેમની બહેન કહે છે, પીળા ચણાની દાળ અને કિસમિસ ભગવાન વિષ્ણુને ધરાય છે. કેળાનું ફળ પણ ધરાવાય અને કેળાના વૃક્ષની પૂજા થાય છે. દીપક પ્રગટાવી કથા વાર્તા સાંભળવી અને પીળું ભોજન કરવું. બૃહસ્પતિ દેવની પ્રસન્નતા અર્થે આ વ્રત કરવામાં આવે છે. આમ બતાવી અને રાણીની બહેન પોતાના ઘેર ચાલી ગઈ. 7 દિવસ પછી ફરી પાછો ગુરુવાર આવ્યો. ત્યારે બધાએ વ્રત રાખ્યું. તબેલામાં જઈ ચણા અને ગોળ વીણી લાવ્યા. દાળથી કેળ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. પીળું ભોજન હવે કરવું કઈ રીતે? તેથી બંને દુઃખી થયા. પરંતુ તેમણે વ્રત કર્યું હતું, તેથી ગુરુ બૃહસ્પતિ તેમના પર પ્રસન્ન થયા અને સાધારણ વ્યક્તિના રૂપમાં 2 થાળમાં પીળું ભોજન દાસી અને રાણી માટે આપી ગયા. આથી દાસી તો ખૂબ જ પ્રસન્ન થઈ અને રાણીને બધી વાત કરી. ત્યારબાદ તેઓ દર ગુરુવારે ગુરુવારનું વ્રત કરતા અને ભોજન કરવા લાગ્યા. તેથી તેમની પાસે ધન આવવા લાગ્યું. આ ધનનો ઉપયોગ તેઓ દાન પુણ્યમાં તથા શુભ કાર્ય માટે કરવા લાગ્યા. એક દિવસ રાજા દુઃખી થઈને જંગલના એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં પોતાની દશાને યાદ કરી વ્યાકુળ થવા લાગ્યા. તે દિવસ બૃહસ્પતિવારનો હતો. એકાએક તેમણે જોયું કે નિર્જન વનમાં એક સાધુ પ્રગટ થયા. સાધુના વેશમાં સ્વયં ભગવાન બૃહસ્પતિ હતા. બૃહસ્પતિ દેવ રાજાની સામે આવી અને બોલ્યા કે હે રાજન, તમે શા માટે દુઃખી છો, ચિંતાગ્રસ્ત છો? ત્યારે રાજાએ 2 હાથ જોડી પ્રણામ કરી અને કહ્યું, મહાત્માજી, આપ તો બધું જાણો છો. આમ કહી રાજાએ પોતાની આત્મકથા કહી સંભળાવી. સાધુના વેશમાં આવેલા બૃહસ્પતિ દેવ રાજાને કહેવા લાગ્યા, હે રાજન, તમારી સ્ત્રીએ બૃહસ્પતિ દેવનું અપમાન કર્યું હતું, તેમનો નિરાદર કર્યો હતો.
તેના કારણે જ તમારી ધન સંપત્તિ અને રાજ્ય કીર્તિ જતી રહી છે. માટે તમે ચિંતા મુક્ત થાઓ. હવે તમારા કષ્ટો સમાપ્ત થઈ ચૂક્યા છે. પહેલાંની જેમ જ તમે હવે સંપત્તિવાન થશો. તમે બૃહસ્પતિવારનું વ્રત કરો, કથા સાંભળો અને બૃહસ્પતિ દેવનું પૂજન કરો. ત્યારબાદ પરિવાર સહિત આ વ્રત કરીને પ્રસાદ વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો. આમ કરવાથી ભગવાન તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે. સાધુના વેશમાં આવેલા આ મહાત્માની વાત સાંભળીને રાજા બોલ્યા, હે પ્રભુ, આજથી હું ગુરુવારનું વ્રત કરીશ અને બૃહસ્પતિ દેવની પૂજા કરીશ. રાજાના વચન સાંભળીને બૃહસ્પતિ દેવે તથાસ્તુ કીધું અને અંતર ધ્યાન થઈ ગયા. ધીરે ધીરે સમય વ્યતીત થવા લાગ્યો. બૃહસ્પતિવારના વ્રતના પ્રભાવથી રાજાને ફરી પોતાનું રાજ્ય, સુખ અને સન્માન પ્રાપ્ત થયું અને ભગવાન બૃહસ્પતિ દેવ પણ પ્રસન્ન થયા. નગરમાં પણ વિશાળ યજ્ઞનું આયોજન થવા લાગ્યું. રાજા પોતાના રાજ્યમાં આવે છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. ફરી રાજ્ય હર્યું ભર્યું દેખાય છે. ત્યારે રાજા પૂછે છે કે આ બધો શેનો પ્રતાપ છે? ત્યારે લોકો કહે છે, આ નગરની રાણીએ આ બધી વ્યવસ્થા કરાવી છે. આ સુંદર નગર રાણીના વર્ચસ્વ નીચે છે. જ્યારે રાણીને ખબર પડે છે કે રાજા પાછા નગરમાં આવ્યા છે, ત્યારે તે દાસી સહિત રાજાની આગતા સ્વાગતા કરવા માટે દરવાજા પાસે આવી જાય છે. રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે હવે બધા લોકો બૃહસ્પતિવારનું વ્રત કરશે, બૃહસ્પતિ દેવની પૂજા કરશે, જેથી કરીને નગરમાં કોઈ વાતની કમી ના રહે. સમય રહેતા રાણીને ગર્ભ રહ્યો અને સુંદર સંતાનને જન્મ આપ્યો અને આખા નગરને ભોજન તથા ભેટ આપી રાજા ઘણા પ્રસન્ન થયા. બૃહસ્પતિ દેવના આશીર્વાદથી નગર હર્યું ભર્યું થઈ ગયું અને રાજાનો મહેલ પણ, રાજાનું જીવન પણ સુખી અને સૌભાગ્યથી સંપન્ન બન્યું. હે બૃહસ્પતિ ભગવાન, જે તમારી આ કથા સાંભળે, સંભળાવે તથા આપનું વ્રત અને પૂજન કરે, તેની સર્વ મનોકામના પૂર્ણ કરજો. તેમના ઉપર સદાય પ્રસન્ન રહેજો. બોલો બૃહસ્પતિ દેવની જય. આપણે બૃહસ્પતિવારની વ્રતકથા સાંભળી. હવે બૃહસ્પતિવારના મહિમાની કથા સાંભળીશું. પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ રહેતા હતા. તે ઘણા નિર્ધન હતા. તેમને કોઈ સંતાન પણ ન હતું. તેમની સ્ત્રી મલિન હતી, ક્યારેય સ્નાન ન કરતી, કોઈ દેવતાનું પૂજન પણ ન કરતી. આથી બ્રાહ્મણ દેવતા ઘણા દુઃખી રહેતા. તેઓ વિચારતા કે મારા જીવનનો શું સાર છે? સમય રહેતા ભગવાનની કૃપાથી બ્રાહ્મણીએ એક દીકરીને જન્મ આપ્યો. કન્યા મોટી થવા લાગી અને કન્યા ભગવાન વિષ્ણુનું તેમજ બૃહસ્પતિ દેવનું પૂજન તથા વ્રત કરતી, પૂજા પાઠ કરતી. પોતાની પૂજા પૂર્ણ કરી અને પાઠશાળાએ જતી. પાઠશાળાએથી જ્યારે પાછી આવતી એટલે સોનાના જવ હાથમાં લાવતી. એક દિવસ તે સોનાના જવને સૂપડામાં સાફ કરતી હતી. ત્યારે બ્રાહ્મણ દેવે દીકરીને કહ્યું, બેટા, સોનાના જવ સાફ કરવા માટે સોનાનું સૂપડું જોઈએ. બીજો ગુરુવાર આવ્યો ત્યારે કન્યાએ ફરી ગુરુવારનું વ્રત કર્યું. બૃહસ્પતિ દેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં આપની પૂજા જો સાચા મનથી કરી હોય તો સોનાના જવને સાફ કરવા માટે સોનાનું સૂપડું આપો. બૃહસ્પતિ દેવે કન્યાની પ્રાર્થના સ્વીકારી. ફરી કન્યા જ્યારે પાઠશાળા જાય ત્યારે જવ વેરતી જાય અને જ્યારે પાછી આવે ત્યારે તે જવ સોનાના બની જતા હતા. તે જવને ઉઠાવીને ઘેર આવતી. બૃહસ્પતિ દેવની કૃપાથી તેની પાસે હવે જવને સાફ કરવા માટે સોનાનું સૂપડું પણ આવી ગયું હતું. પરંતુ તેની માનો ઢંગ તેવો ને તેવો રહ્યો. એક દિવસની વાત છે. કન્યા સોનાના સૂપડામાં જવ સાફ કરતી હતી. તે સમયે શહેરમાંથી રાજાનો પુત્ર ત્યાંથી પસાર થયો. કન્યાને આ રૂપમાં જોઈને તે મોહિત થઈ ગયો
તેણે પોતાના મહેલમાં આવી અને ભોજનનો ત્યાગ કર્યો અને ઉદાસ રહેવા લાગ્યો. આથી રાજાને થયું કે મારા કુંવરને શું થયું હશે. પ્રધાનમંત્રીને બોલાવ્યા અને કહ્યું કે જાણો દીકરાને શું તકલીફ છે. પ્રધાને પણ રાજકુમારને પૂછ્યું કે બેટા, તમને કઈ વાતનું કષ્ટ છે? તમને પ્રસન્ન કરવા માટે અમે શું કરીએ? ત્યારે રાજકુમારે પોતાના પિતાને કહ્યું, હે પિતાજી, મને કોઈ વાતનું દુઃખ નથી. મારું કોઈએ અપમાન નથી કર્યું. પણ હું નગરમાં નીકળ્યો ત્યારે મેં એક કન્યાને જોઈ જે સોનાના સુપડામાં સોનાના જવને સાફ કરતી હતી. મારે તેની સાથે વિવાહ કરવો છે. આ સાંભળી અને રાજાને આશ્ચર્ય થયું કે સોનાનું સુપડું અને સોનાના જવ કોણ સાફ કરે છે? તે કન્યા કોણ છે? હે રાજકુમાર, તમે જાણો છો, હું તેની સાથે તમારો વિવાહ અવશ્ય કરાવીશ. ત્યારે રાજકુમાર ફરી નગરમાં ત્યાં ગયા જ્યાં કન્યા સોનાના સુપડાથી જવ સાફ કરતી હતી. અને તે બ્રાહ્મણનું ઘર જોઈને રાજકુમાર તે બ્રાહ્મણ પાસે ગયા અને બોલ્યા, હે બ્રાહ્મણ દેવ, તમારી કન્યા સાથે મારે વિવાહ કરવો છે. આ સાંભળી બ્રાહ્મણ દેવ પ્રસન્ન થયા અને પૂરા વિધિ વિધાનથી રાજકુમાર સાથે પોતાની કન્યાનો વિવાહ કરી તેને વિદાય કરી. તુરત તે બ્રાહ્મણ દેવ જે પરિસ્થિતિમાં હતા એ જ પરિસ્થિતિમાં એટલે કે ગરીબીમાં આવી ગયા. ભોજન માટે પણ સાસા પડવા લાગ્યા. એક દિવસ દુઃખી થઈને બ્રાહ્મણ દેવ પોતાની પુત્રી પાસે ગયા અને કહ્યું, બેટી, તારો પિતા ઘણી દુઃખી અવસ્થામાં આવી ગયો છે. માના હાલ પણ પૂછતી નથી. ત્યારે કન્યાએ પિતાને ઘણું બધું ધન આપ્યું અને બ્રાહ્મણ દેવ ફરી ધન લઈ આવી અને સુખપૂર્વક સમય વ્યતીત કરવા લાગ્યા. થોડા સમય બાદ ફરી એની એ હાલત થઈ ગઈ. બ્રાહ્મણ પાછા કન્યા પાસે આવે છે અને પોતાનો હાલ કહે છે. ત્યારે કન્યા કહે છે, પિતાજી, તમે મારી માતાને કહો કે ઘરમાં થોડી સાફ સફાઈ રાખે. આથી ગરીબી દૂર થાય અને એ માટે બૃહસ્પતિ દેવનું પૂજન કરી સ્નાનાદિથી પરવારી ભગવાન વિષ્ણુનું પૂજન કરે, જેથી દરિદ્રતા પણ દૂર થાય. બૃહસ્પતિ ભગવાનની કથા સાંભળે, તેમનો મહિમા સાંભળે. જ્યારે બ્રાહ્મણ દેવે આ વાત દીકરીના મુખેથી સાંભળી ત્યારે તેણે ઘરે જઈ અને પત્નીને કહ્યું. પત્નીએ થોડી વાત માની. આથી તેની બુદ્ધિ પણ થોડીક ઠીક થઈ ગઈ. બૃહસ્પતિ દેવની કૃપાથી બ્રાહ્મણની પત્નીએ ગુરુવારનું વ્રત કર્યું અને બૃહસ્પતિ દેવનું પૂજન કર્યું. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ધનવાન બન્યા. બૃહસ્પતિ દેવના પ્રભાવથી તે સર્વલોક સુખી થયા. સુખ ભોગવીને અંતે સ્વર્ગને પ્રાપ્ત થયા. હે બૃહસ્પતિ દેવ, જે ભાવથી અને પ્રેમથી આપની પૂજા અર્ચના કરે છે, શ્રદ્ધા ભાવ રાખે છે, તેમની ઉપર આપ અવશ્ય કૃપા કરો જ છો. કોઈ ભક્તજનો આપની કથા વાંચે કે સાંભળે તથા આપનું પૂજન કરે અને વ્રત રાખે, મંત્ર જાપ કરે તો હે પ્રભુ, તેની ઉપર આપ કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો બૃહસ્પતિ દેવની જય. ભગવાન શ્રી હરિ નારાયણની જય. ગુરુ દત્તાત્રેયની જય. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.